अपने अपने गुरुदेव की जय। आज के आनंद की जय। આજે આપણાને બધાને ભરતભાઈએ દશામાને પૂજ્યું ને એ નિમિત્તે ભજન સત્સંગ રાખ્યા. આમ તો સંતોની વાણી ઈકો ઓછો કરી નાખે. સંતોની વાણી છે ને બધું આપણને ચોખ્ખું સમજાવે છે. પોતાના અનુભવ જે સંતોએ અનુભવ કર્યા ને એ વાણીમાં પણ બધી જ વાણી એક પરમાત્માને મેળવવા માટે રસ્તો બતાવે, રાહ બતાવે કે આમ કરો તો આમ થાય, આમ કરવાથી આમ થાય. કે મનુષ્ય અવતાર આપણને છે ને દેવને દુર્લભ એવો મળ્યો છે. શું કે છે? મનુષ્ય દેહ હા દેવતાને દુર્લભ નહીં મળે વારંવાર, એમ વાણી મૂકે છે. તો આપણે તો સમજવું જોઈએ કે દેવોને દુર્લભ એમ કે તો આપણને તો મળ્યો છે. આપણે તો બીજું જ કરીએ છીએ, કરવાનું તો કરતા નથી. બરોબર. આ દેવો પણ આ કરી ગયા છે, આ ભક્તિ કરી ગયા છે. મીરાબાઈએ કીધું ને કઈ ભક્તિ? આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મળે. લક્ષ 84 માંથી છૂટવા માટે એક જ મનુષ્ય દેહ મળ્યો છે. આ બધું સંતોની વાણીનું એક જ સાર છે કે આમાંથી છૂટવું હોય 84 લાખ યોનીમાં આપણે ફરતા ફરતા ભટકતા ભટકતા ભવવાટીમાં ખૂબ ભટક્યા છે. હવે મનુષ્યનો અવતાર મળ્યો, પણ જો સમજશું નહીં તો ઘરે જશું, આ ગફલતમાં રહી જશું, આ જગત કરે એમ કરશું તો રહી જશું. અને સંતોનું કયું માનશું ને તો બેડા પાર થશે. આપણા બધા સંતો જે વાણી બોલ્યા ને અત્યારે વાણી બોલ્યા બધા એ આ કરી ગયા છે. આત્માની ઓળખ, સ્વ સ્વરૂપનું ભાન, પોતાના સ્વરૂપને જાણી ગયા છે કે હું કોણ છું. એ ખબર નથી આપણને, આપણા સ્વરૂપની આપણને ખબર નથી. એટલે સંતો કે તું તને જાણ. જેસલને તોરલે શું કીધું? પાપ તારું પોકાડ, જાડેજા ધર્મ તારો સંભાળ. તો આ બેડી લઈને બુડવા લીધું, તો આ બેડલીને ધર્મ તારો સંભાળ એમ કીધું. તું તારો ધર્મ સંભાળ. એમ આપણે આપણો સ્વધર્મ, પોતાના સ્વરૂપને જાણવાનું આ સંતો બધા કે. પછી જાડેજાએ કેટલું કીધું? જો પાપ પોકારી લીધું કે કેટલા બધા અમે કર્મ કર્યા છે. 21 બધા મોર માર્યા, બેન ભણીને દુભિયા, જાનો લૂંટી, કેટલા ત્રાવની પારે થોડી, કેટલું કર્યું. એમ જેટલા માથે જા વાળ એટલા તોરેગાણી મેં કર્મ કર્યા એમ કહી દીધું. બોલો. પણ હવે તમે તર્યા ને અમને તાલ. શું કરી? કઈ ભક્તિ કરીએ છીએ? આ ભક્તિ કરવાની વાત કરે છે. તો આપણે તો કઈ એને જાણતા પણ નથી કઈ ભક્તિ કરી શું હતું. આપણે ખાલી ગાવાથી કઈ નહીં થાય, ખાલી ગાય જેવાથી કઈ નહીં થાય, બોલવાથી કઈ. હું આ સત્સંગ કરું તો સત્સંગ કરવાથી કઈ નથી. બોલો. પણ કરવું પડશે, આત્માની ઓળખ કરવી પડશે, અનુભવ કરવો જોશે. અનુભવ હોય ને એ જાણે. સંતો એવું કીધું, સુતા સોયનર ગયા 84, જાગ્યા સોયનર જગ જીત્યા. દાસી જીવન સંતો અનુભવ્યા એ નર પાર પહોંચ્યા. કે જેને અનુભવ કર્યો ને એ પાર પહોંચ્યા. તો અનુભવ કરવા માટે દૂર તો ક્યાંય જવાનું નથી. હમણાં સાખી બોલતા હતા મહાત્મા, કોણ બોલ્યા ખબર કે નામની વાત કરી, નામના વખાણ કર્યા કે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમવડ કોઈ નહીં, જપ તપ તીરથ વર્ત્યો. આ નામ કેવું હશે? એમ એ નામ સમાન કઈ નહીં, કઈ ન કરવું પડે. એક નામ लिया તો સબ लिया, सकल शास्त्र का भेद. बिना नामे नरके ગયા, ફટફટ ચારો વેદ. કે નામ ન લીધું ને તો નરકમાં ગયા. 4 વેદ વાંચ્યા તો નરકમાં ગયા, ગમે એટલા વેદ કિતાબ વાંચ્યા તો નરકમાં ગયા. નામ લીધું તો બધું જાણ્યું. નામ જેને આ નામની વાત કરે છે. પછી કીધું કોટિક નામ આ સંસાર મેં, કે નામ તો કેટલાય છે પણ એથી મુક્તિ નહીં. આ દેહના નામથી મુક્તિ ના થાય. આદિ નામ તો ગુપ્ત છે, એને જાણે વીર લાગવું. જે આદુ અનાદિનું નામ ગુપ્ત છે. રામદેવ પીરે આપણને એ જ કીધું, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. અગમ ભેદ કેને કહેવાય? બોલો. અગમ ભેદ જાણો, તમને કહું તે વચનમાં ચાલો. ધર્મ છે જૂનો હરજી, આ નિજાર પંથ આદિ અનાદિ. આદુ અનાદિનો નિજાર પંથ છે, આજકાલનો નથી. એમાં મોટા મુનિવર થઈને તમે માનો. પછી વાય એક કડી એમ કે આત્માને ઓળખી હરજી દેહ ભાવને મટાડો. સાંભળે છે ને આપણે? બહુ સાંભળીએ તો છે ને. એ કઈ રસ્તે હાલતા નથી, કેમ કરવું નથી.
આપણે તો બસ મોજ કરવી, બહારની મોજ કરવી છે. બહારની મોજમાં કાંઈ નહીં પડે, અંદરની મોજ કરવો. ભીતરમાં બેઠો છે, ભીતરનો ભેરો આપણો, એને ઓળખો. એને ઓળખી લીધા ને એ આ વાણીમાં કહી ગયા છે. આપણા બધા સંતો ગુરુ ચરણે ગયા છે, સંતોના ક્યાંક ચરણે ગયા છે તો મેળ પડે, એમને તો નહીં થાય. ગુરુ બિના જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મીઠાની ભેદ, ગુરુ બિન સંશય ન મટે. ભલે ને વાંચે 4 વેદ કે 4 વેદ વાંચો ને તોય મુક્તિ ન મળે. આ તો આ સંતોએ ગુરુના કેટલા મહિમા કર્યો છે. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંજી સારતા ગુરુના જસ ગાય. બોલો જય હો. શિવ વિરંજી સારતા ગુરુના જસ ગાય. એને ગુરુ કીધા. રામકૃષ્ણ ભગવાન એમના ગુરુ હતા, રામદેવપીર ના ગુરુ હતા, બાળીનાથ બધા એના ગુરુ હતા. અને આપણે ગુરુ વગર લઈ જવું ક્યાંથી મળે? ના મળે. ગુરુ વગર ના મળે. એટલે જેને જેને ગુરુ મળે, પણ ગુરુ પણ એવા હોવા જોઈએ, ગુરુ સાચા ગુરુ મળે તો ના કે કઈ ન મળે, કઈ વરાય નહીં, કઈ ઓળખાણ ન કરાવે. પૂરા ગુરુ મળે ને તો કે સમજાય ને કે ના સમજાય. તો પૂરા ગુરુ કેને કહેવાય? કેટલાય ગુરુ હોય, જો આત્માની ઓળખ એમાં આત્માને ઓળખ કરાવે એવા ગુરુ હોય તો જ મળે. જય હો. ભજન આપે, ભજન જે ધ્યાન આપે, ધ્યાનથી જ્ઞાન થાય. સંતોજી ધ્યાન કરી ગયા છે ને. શિવજી કેનું ધ્યાન કરતા? હાલો આપણે સમજતા હશું, શિવજી ધ્યાન કરતા હોય, સમાધિ ધરતા હોય, કેની સમાધિ કરતા? આપણા સંતો બધા એ જ કીધું, ત્રિવેણીના તીર પર સુનમાં સુમાત સમાધિ ધરે. ગુરુના જેને ચરણા સિવે એને જમણા શું કરે? એને જમણા પાસા પડે એવું ધ્યાન સંતો બતાવે આપણે. હાચા મળે તો, હાચા મળે ને તો બતાવે, ને કે નહીં નકે તો બસ કોઈ પારા જલવી દેશે, બાંધીને ફરે. કોઈ કંઠી પહેરાવી દેશે, કંઠી ફરે, કંઠી પહેરીને ફરે. એમ કહે જોગી હોકર જટા વધારે અંગે લગાવે ભભૂતા, એક દમણી કારણ દેહ ચલાવે, બોતો જોગી જગ ધૂતા. કે એ તો જો જગના ધૂતવા વાળો છે, મોટે જટા વધારે ને ભભૂતિ લગાવે ને કેમ ફરતા હોય છે ને. આવા સંતોએ ના પડી. પણ એક જેને આ ભજન કરી લીધું, નામ જડી ગયું ને, એનું કામ થઈ ગયું. નામ ભજન વિના નહીં નિસ્તારા. સમજ મને કયો સુતા? જાગ્રત નગરી મેં જોર ના લૂટે, જખ મારે જમતા. જાગ્રત કરી લીધું ને અંદર, હા પરમાત્માને જગાડી દીધો, એને ચોર ના લૂટે. ચોર આપણી આ ઘટની અંદર ચોર પડ્યા છે, કામ ક્રોધ લોભ મોહ. આ ચોર છે ને, એનાથી બચવું હોય તો આ સંતોનો રસ્તો છે. ગુરુ કે ને એમ કરવું જોઈએ, સાચા ગુરુ મળી જાય તો. એટલે આપણે શિવજીની ધ્યાનની વાત કરતા હતા. શિવજી કેનું ધ્યાન કરતા? પાર્વતીજીને નથી ખબર. બોલો પેલા પાર્વતીજીને માતાજીને ખબર નથી, શિવજીના અર્ધાંગના તો એમને ખબર નથી. બોલો 3 અવતાર લઈ લીધા પછી નારદજી મળ્યા. નારદજી પૂછ્યું, માતાજી આ તમે 3 અવતાર, જન્મવું મરવું જન્મવું, શિવજી તો એક ના એક છે. તો કે હા, એ કેનું ધ્યાન કરે? તો કે એ તો કઈ ખબર નથી. તો તમે પૂછ્યું કદી? તો કે ના પૂછ્યું નહીં. તો તમે પૂછો તો ખરા. તો કે એ તો આઠે પર સમાધિમાં હોય, ધ્યાનમાં હોય, કેમ પૂછો? તો હું તમને માર્ગ બતાવું, રસ્તો બતાવું. એટલે પૂછવા માટે કેવી રીતે પૂછવું? તો કે તો સારું. તો કે તમે એક કામ કરો, મોટું તમે રૂપ તો બદલાવી શકો. તો કે હા, મોટું સ્વરૂપ ધારણ કરો જોગણીનું. શિવજી ધ્યાન કરતા હોય ને, આમાં જવાનું, મોટું જોગણીનું રૂપ ધારણ કરજો. અને હું કહું એમ તમારે કહેવાનું કે શું? ઉઠત બાળું, બેઠત બાળું, બાળું જાગ્રત સુતા, 3 લોકમાં રાજ મારું ક્યાં કરે એવું થતા. આમ કહેવાનું. શું કહેવાનું? આ મેં કીધું કહેવાનું કે શિવજી પાસે છે તો કાંઈ વાંધો નહીં. આ તો નારદજીએ શીખવાડી દીધું. ગયા શિવજી ધ્યાનમાં બેઠા સમાધિ, આમાં ગયા, મોટું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને બોલ્યા, મોટા અવાજે બોલ્યા, ઉઠત બાળું, બેઠત બાળું, બાળું જાગ્રત સુતા, 3 લોકમાં રાજ મારું ક્યાં કરે એવું થતા. આમ ક્યાં કરે એવું થતા કીધું ને, શિવજી ધ્યાનમાંથી નીકળ્યા. જોયું નહીં કોણ છે, તરત જ બોલ્યા, ઉઠતે ના પડું, બેઠત ના પડું, ના પડું મેં જાગ્રત સુતા, 3 લોકમાં માર તરફોડા, હું તો 4થા ભવનમાં સુતા. કે હું છે ને 4થા ભવનનું ધ્યાન કરું છું, કહી દીધું. પછી માતાજીને ખબર પડી, ઓહો આ તો મને ખબર જ નથી. આ કયો 4થો દેશ, 4થો લોક કયો? આ અચરજ નજરે આયા હતા એ સંતો, હમણાં વાણી બોલતા હતા ને, અચરજ નજરે આયા, જલને જોત જલાયા સંતો ભાઈ અચરજ. આ અચરજ ની વાત કરે. માતાજીને અચરજ લાગ્યું, આ શું 4થો લોક કયો? ઈ પ્રભુ મને બતાવો. પછી ઘરે ગયા અને રિહાઈ બેઠા. એ કે તમે મને આટલા વર્ષ એમને કાઢ્યા, 3 જન્મ લઈ લીધા, કઈ કીધું નહીં. પછી કે ભેદ મને બતાવો એમ, આ કયો છે 4થો? તો કે માતાજી આમ ન કહેવાય અહીંયા, એના માટે તો એકાંત ખપે, એકાંત.
વારે વાહ જય હો. પછી એકાંત એવી જગ્યાએ જંગલમાં ગયા ને એકાંતમાં જઈને શિવજી ઉપદેશ આપે. ઉપદેશ આપતા આપતા પોપટનું ઈંડું રહી જાય છે. તાળી પાડીને પંખી ઉડાડી દે પણ પોપટનું ઈંડું રહી જાય. વારે વાહ. ઉપદેશ દેતા દેતા ઈંડામાંથી પોપટ બની ગયું. હા. પોપટ બની ઉડ્યું. શિવજી હાથ લગાવ્યો પણ હાથ ના આવ્યો. બાજુમાં વ્યાસમુનિનો આશ્રમ હતો. એમના ધર્મપત્ની હુતા હતા. તો પોપટ સીધો મોં ખોલું હતું, પ્રવેશ કરી ગયો. અને પછી એને જો બધો ઉપદેશ એને જય હો. જન્મથી જ બધું જ્ઞાન હતું. એવા સુખદેવ મુનિ મહાન થયા. વારે વાહ. વિચાર કરો કેવા મહાન થઈ ગયા સુખદેવ મુનિ. તો એને ગુરુ હજી કે કરવા પડશે. કરવા પડે છે ભાઈ ભાઈ. વ્યાસ મુનિએ શું કીધું કે હજી તમારે સુખદેવ મુનિને કે ગુરુની જરૂર છે. બરોબર. તો ક્યાં જનક રાજા પાસે જાઓ. જનક જનકના શિષ્ય બન્યા સુખદેવજી. બરોબર. તો આપણે એમને મેળ ન પડે. આ ધ્યાન મળવું જોઈએ તો મેળ પડે. આ ધ્યાનથી જ્ઞાન થાય જાગે. કુંભારામ બાપુને અમારા વાણી છે ઘણી બોલતા હોય કે કેવી રીતે ધ્યાન કરવું, કેવો પરમાત્મા છે, કેમ મળે. બધી સંતોએ વાત કરી. બરોબર. રવિ સાહેબે વાણીમાં વાત કરી કેમ પરમાત્મા આત્માના દર્શન કરવા હોય તો કેવી રીતે કરવા, કેવી રીતે ભજન કરવું, કેમ એનું નામ લેવું છે ને વાણી. ભેદ અગમ ના બુજો ને સંતો ભાઈ ભેદ અગમ ના બુજો. કેમ કરી હરી સમરીએ, કેમ કરી લઈ નામા, કેમ કરી હરીને નિરખીએ કહા હે આત્મારામ. આત્મારામ ક્યાં છે? પછી શું કે છે? શ્વાસે શ્વાસે હરી સમરીએ કે આપણા શ્વાસે શ્વાસે અજંપા જાપ જપો. અજંપા જાપ કેને કહેવાય? શ્વાસે શ્વાસે સ્મરણ કરે. હાથ જીભ કે હોઠ ગાય ના હલે ને અજંપા જાપ કરે. ભાઈ ભાઈ એમ ન કહેવાય. એવા સંતો કીધું શ્વાસે શ્વાસે સ્મરણ કરો. અહોનિશ લઈએ નામા નોરતે ને સુરતે હરી નિરખીએ તો ઘટો ઘટ મેં આત્મરામ. ઘટો ઘટ મેં આત્મરામ બેઠો નહીં દેખાય. પણ એવા નોરત સુરતની સાધના બતાવે ને એવા ગુરુ જડે તો નકે ન થાય. શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા અજંપા જાપ. જાપ જપતા તાપ ટળ્યા મારા ગુરુજીને પ્રતાપ. જાપ જપવાથી તાપ ટળે. આદિ વ્યાધિ ઉપાધિ બધું મટે. મટી જાય. ફેરો મટે આનાથી. નકે તો ઉપાધિમાં પડ્યું છે. આખું જગત દુખી છે. કોણ સુખી આવો? સંતોએ કીધું ચોધા બી દુખિયા, સૂરજ બી દુખિયા, ધરતી બી દુખિયા, આસમાન બી. એક જ ભજન કરે એ નર સુખિયા. સુખિયા. વારે વાહ. એ ભજન કરે ને એ સુખી છે. તો ભજન તો મળવું જોઈએ ને. એમને કેમ આ ગાય છે, આ બોલી છે, ઈ ભજન નથી. આ તો કીર્તન છે. આ ભજન છે. અંતરનું ભજન છે. અંતરનો અનુભવ છે. ઈ ભજન. ઈ સંતો વાત કરે ભજન કરે ને ઈ નર સુખિયા. એને આઠે પોર આનંદ છે. એનું મન ડગે નહીં પછી. બીજાનું તો ડગી જાય. ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે. આ તો મેરું ડગે પણ જેના મન ન ડગે એવું સંતો ભજન કે. વારે વાહ. બીજું નહીં. એટલે આપણા સંતો કે જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા. અલખ ધણીને, અલખ ધણી કે ને એ ધ્યાન કરવાથી ઓળખાય. અલખ એટલે આપણી અંદર બેઠો આત્મા. આત્મા એ જ પરમાત્મા છે. પણ જ્યાં સુધી ગુરુ ન મળે ત્યાં સુધી જીવ છે. બિચારો જીવ આત્મા જુદા રહેતા કઈક નીકળી ગયા કાળ. સુંદર કે મેળ હોય ગયા. ગુરુ મળ્યા દલાલ. ગુરુ મળી ગયા ને દલાલ તો ભેટો કરાવી દીધો. ભેગા છે જન્મો જન્મ ભેગા પણ મળતા નથી. જો ગુરુ મળી જાય તો એક કરાવી દે. આત્માના દર્શન કરાવી દે. એટલે આપણે વધારે સત્સંગ નથી રહ્યો. હજી થાળનો ટાઈમ થઈ ગયો. થાળી કરવાની છે. બોલો સદગુરુ મહારાજ.